દેશની સરહદે કોઈ પણ પરિસ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળતા બીએસએફનો સ્થાપના દિવસ આ વર્ષે ભુજ ખાતે ઉજવાશે। ભુજમાં મુન્દ્રા રોડ પર 176 બટાલિયન ખાતે 21મી ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બીએસએફનો 61મો સ્થાપના દિવસ ઉજવાશે। ત્યારે આજે તમામ તૈયારીઓનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। પ્રારંભે 1000થી વધુ જવાનોએ પરેડ કરી હતી। આ સાથે ઊંટ સવાર જવાનો હોર્સ રાઇડ અને બેન્ડ પાર્ટી સાથે ભારતીય બ્રિડના શ્વાન દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। બીએસએફની મહિલા બેન્ડ પાર્ટીએ દેશભક્તિના સૂર લાવ્યા હતા। એન્ટી ડ્રોન સિસ્ટમનું નિદર્શન કરવા સાથે ડ્રોન હુમલો કેવી રીતે થાય છે અને તેમાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું। જે બાદ ધીંગીધરા કચ્છની સાંસ્કૃતિક કાર્યક્રમનું નિદર્શન કરવામાં આવ્યું હતું। 21 નવેમ્બરના ગૃહમંત્રી અમિત શાહ બીએસએફના 61મા સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થવા કચ્છ પધારી રહ્યા છે। જેના ભાગરૂપે આજે કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં ઓપરેશન સિંદૂર સહિત વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી। આ સાથે ઢોલ તાશા વગાડી ભારતીય સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી હતી। આકાશમાં ડ્રોન દ્વારા તિરંગો બનાવવામાં આવ્યો હતો। બાઇકના દિલધડક કરતબ જોઈ સૌએ તાળીઓનો ગડગડાટ કર્યો હતો। ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમમાં બીએસએફના ડીજી દલજીતસિંહ ચૌધરી અને ગુજરાત બીએસએફ આઈજી અભિષેક પાઠક સહિત વરિષ્ઠ અધિકારીઓ સહિત એવોર્ડ વિજેતા અધિકારી કર્મચારીઓ તેમજ પરિવારજનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। કચ્છની સરહદી સીમાઓની સુરક્ષામાં બીએસએફનું અનોખું યોગદાન રહ્યું છે। બીએસએફના 61મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે જમ્મુથી મોટરસાયકલ રેલી યોજવામાં આવી છે। ભુજ ખાતે તેમનું સવિશેષ સ્વાગત કરીને આવકાર અપાયો હતો। રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિના સંદેશ ફેલાવવાના હેતુથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જમ્મુથી ભુજ સુધી બાઇક યાત્રાનું ભુજ ખાતે સમાપન થયું હતું।